આપણે આવી ગયા સુરતથી પાછા ને હવે આપણે જવાનું હતું શ્રીલંકા રાવણની લંકા જોવા માટે. તો ચાલો હું ક્યાં ના પડું. સીધો ગાડી લઈને આવી ગયા સીધા એરપોર્ટે. આપણું પ્લેન આવી ગયું ને આપણે આવી ગયા પ્લેનમાં. પછી તો પ્લેનમાં થઈ ગયું એન્જિન ગરમ ને તો હાડા નીકળવા માંડી. ભગવાન ઉપર ભરોસો રાખ્યો, સમય બધાયનો આવે યાર. પહોંચી ગયા શ્રીલંકા એરપોર્ટે. આવી ગયા હોટલે ને પછી તો બધો સામાન મૂકીને આપણે આવી ગયા રાવણની લંકાએ. શું અને એથી કોઈને પેટમાં દુખતું હોય તો તમે તમારે વહી આવજો. ફટાફટ ઉપર ચડવા માંડ્યા ને એક ભાઈની હરી કરી તો એ ભાઈ કે જેનો હાલી જવાય કોક માથાના ભટકાઈ જાય યાર. ત્યાંથી આવી ગયા ઉપર ને ઉપર તો આખું જંગલ દેખાતું હતું. પછી આપણે આવી ગયા પહાડ ઉપર ને આવો વિડીયો બનાવી લીધો. પછી તો આપણે આવી ગયા ટિકિટ લઈને સીધા રાવણની ગુફામાં. ત્યાં તો આપણને રાવણ જોવા મળ્યો. આહા, આવું પાણીનું ઝરણું જોઈને આપણે આવી ગયા હાથી જોવા. સાંજે એરપોર્ટે જતો હતો તે જ હાથી આપણને રસ્તામાં જોવા મળ્યો ને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઇન્ડિયા. બાય બાય.